श्री लक्ष्मी नारायण देवनी श्री हरे कृष्ण महाराजनी वडताल धामनी वडताल धाम द्विशताब्दी महोत्सवनी परात्पर पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायणे आ धरा पर આવી ને આ પૃથ્વીને પાવન કરી આપણને સૌને કૃતકૃત્ય કર્યા અને એમના શરણમાં લીધા અને અનંત લીલાઓ કરી ડગલે ને ડગલે તીર્થ બનાયા અને એક એક ક્રિયા ભગવાને જે કરી એ લીલા સ્વરૂપ આપણને પ્રેરણા સ્વરૂપ અને આપણને જો અંતકાળે યાદ આવે તો આપણા કલ્યાણ સ્વરૂપ એવી લીલાઓ શ્રીજી મહારાજે આજીવન કરી એમાંની એક લીલા અને બહુ પ્રખ્યાત ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ જગત આખામાં જ્યાં જ્યાં હિન્દુ સમાજ વસે છે જ્યાં ગુજરાતી સમાજ વસે છે ત્યાં બધાને ખબર હશે કે શાકોત્સવ એટલે સ્વામિનારાયણનો અને કેટલાક તો સ્વામિનારાયણ શબ્દ ખાલી શાકોત્સવથી જ જાણે છે કે શાકોત્સવ અને સ્વામિનારાયણ આ બે જોડે જોડે હોય તો એવો આપણે અહીંયા શાકોત્સવ લગભગ 2 વર્ષ પછી આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ યુએસએ થી પૂજ્ય રામદાસ સ્વામી આવ્યા છે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી કેલિફોર્નિયાથી આવ્યા છે અને એમની સાથે ભંડારી સ્વામી શ્રીરંગ સ્વામી પણ પધાર્યા છે જે વડતાલ ધામ યુએસએ અને વડતાલ ધામ જે ગુજરાતમાં છે એનું નેતૃત્વ લઈ અને અહીંયા આપણને સત્સંગનો લાભ આપવા માટે અહીંયા પધાર્યા છે તો આપણે પૂજ્ય સંતોનું સ્વાગત અભિવાદન પુષ્પગુચ્છથી આપણે કરીશું તો પ્રથમ હું આહુત કરું આપણા મોન્ટ્રીયલના આગેવાન અને વડીલ હરિભક્ત એવા હિતેન્દ્રસિંહ રાઠોડને હું પ્રાર્થના કરું કે પૂજ્ય રામ સ્વામીજીનું એ સ્વાગત કરે શ્રી ઘનશ્યામ મહારાજની જય આપણા મોન્ટ્રીયલના નવયુવાન હરિભક્ત અને જેમણે આ ઉત્સવ માટે જે હરિભક્તોએ દાન આપ્યું છે એવા ધ્રુવભાઈ રાદડિયાને હું વિનંતી કરું કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનું સ્વાગત અભિવાદન કરે સહજાનંદ સ્વામી મહારાજની જય આપણા સંગીતના નવયુવાન હમણાં જ ભારતથી પધાર્યા છે એવા મનનકુમારને હું પ્રાર્થના કરું કે પૂજ્ય શ્રીરંગ સ્વામીનું સ્વાગત અભિવાદન કરે ભુજના સંતોથી જેમણે સત્સંગની પ્રાપ્તિ થઈ છે અને જે કેન્યામાં જન્મ્યા છે એવા હરિભક્તોનો આપણને અહીંયા લાભ મળે છે એવા પરમ ભગવત એ કિશન ભગતને હું પ્રાર્થના કરું કે યુએસએ થી આવેલા ઇન્દ્રવદનભાઈને સ્વાગત અભિવાદન કરે સ્વાગત અભિવાદનમાં વાસુરતન પર પૂજ્ય રામ સ્વામીજીનું સ્વાગત અભિવાદન કરે તો હવે આપણે પૂજ્ય સંતોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે પૂજ્ય રામ સ્વામીજી આપણને પ્રસંગોચિત આપણને આશીર્વચન આપે તો પૂજ્ય રામ સ્વામીજી सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि।
શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્યિષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની દેવની જય. શ્રી નરનારાયણ દેવ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. શ્રી વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ વડતાલ વિહારી શ્રી હરિ કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવાદિ ભગવત સ્વરૂપો એના દિવ્ય સાનિધ્યમાં અહીંયા વિરાજતા સર્વે ભગવત સ્વરૂપો દિવ્ય મંદિર એનું દિવ્ય સાનિધ્ય આ સભામાં ઉપસ્થિત કેલિફોર્નિયા મંદિરના પૂજારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી, ન્યૂજર્સીથી અમારી સાથે પધારેલા ભંડારી સ્વામી શ્રી ઇન્દાસજી સ્વામી, ઇન્દ્રવદનભાઈ, હિતુભાઈ, મોહનભાઈ, ઠાકરભાઈ, ચેતનભાઈ, કચ્છના ભક્તો, યુવાનો, બાળકો બધા, લખનભાઈ, સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ચેતન થોડુંક બોલ્યું. સેટ કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી અનંત મુક્તોને સાથે લઈને આપણા જેવા હજારો ભક્તોને, અસંખ્ય ભક્તોને પોતાના સ્વરૂપ સંબંધી સુખ આપવાને માટે આ સંપ્રદાયની સ્થાપના કરી. આપણા સંતો સ્તુતિમાં ગાતા હોય છે, આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા સારું ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના ભક્તજનોને સુખ આપવાને માટે, પોતાના ભક્તોને લાડ લડાવવાના માટે, અર્થાત પોતાના જે ભક્તો છે એ ભગવાનને ભાવથી એના સ્વરૂપ સંબંધી સુખ પ્રાપ્ત કરી શકે એટલા માટે પોતાના ધામમાંથી આપણા મધ્યે આપણા જેવા થઈને અનેક પ્રકારની લીલા કરતા હોય છે.
તો આપણે અહીંયા સ્તુતિમાં સમજાયું કે આવી અક્ષરધામથી જે અક્ષર નક્ષરતી અક્ષર અક્ષરાંત પરત પર સર્વલોકથી પર એવું જે અક્ષર તદ્ધામ પરમ મમ ગીતામાં કીધું કે જ્યાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી, છતાં પણ જ્યાં અનંત સૂર્ય અને ચંદ્રનો જેવો દિવ્ય પ્રકાશ, શીતળ શાંત પ્રકાશ જ્યાં રહેલો છે, એવું શાશ્વત જે ભગવાનનું ધામ, જે અનંત મુક્તો જે ભગવાનના સ્વરૂપનું નિત્ય સેવન કરે છે, એ સ્વરૂપ અનંત શક્તિઓ અને સામર્થ્યોથી સંપૂર્ણ એવું પૂર્ણ સ્વરૂપ આપણા મધ્યે બધી જ શક્તિઓને સમાવીને આપણા જેવા થઈને વર્તે છે. આપણા જેવો મનુષ્ય દેહ ધારણ કરે છે અને અનંત પ્રકારની લીલાઓ કરે છે. લીલાઓ શા માટે? તો ભક્તો તે વખતમાં જે હોય તે લીલાઓના દર્શન કરે, એનું ચિંતન કરે, એનું પણ કલ્યાણ થાય. હમણાં આપણે કીર્તન સાંભળતા વળી વખાણું શાકોત્સવ લીલા કરી, તો એ લીલાને ગાન કરવા એમ કીધું. કીધા થારું ચરિત્ર ગાન કરવા, એનું ગાન કરી શકે. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સતાનંદ સ્વામી સંસ્કૃતમાં, કોઈ હિન્દીમાં, કોઈ ગુજરાતીમાં, આ કવિઓએ મહારાજની લીલાઓનું ગાન કર્યું. શાસ્ત્રોમાં, એ કીર્તનોમાં, પદ્યોમાં લીલા ચરિત્રના બધા પદો લખ્યા. જે લીલાઓ કરી આપણા સંપ્રદાયમાં આપણે જાણીએ છીએ. મહારાજની લીલાઓનું સંસ્કૃત ગ્રંથ સત્સંગી જીવન, હિન્દીમાં પણ મુક્તાનંદ સ્વામી બધું મહારાજનું વર્ણન કર્યું છે. મંજુકેશાનંદ સ્વામી હિન્દીમાં મહારાજની લીલાઓ બધી વર્ણન કરી છે. ગુજરાતી લોકો સરળ રીતે મહારાજની લીલાઓ સમજી શકે એટલા માટે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ગુજરાતીમાં બધી લીલાઓ લખી. અને આધારાનંદ સ્વામી સર્વથી વિશેષ મહારાજની રોજે રોજની લીલાઓ હરિચરિત્રામૃત સાગરમાં સંપૂર્ણ બધી લીલાઓ લખી. તો પણ સંતો એમ કે હજી બધી લીલાઓ લખી શકાતી નથી. આધારાનંદ સ્વામી જે લખ્યું એ પાનાઓમાં લખતા, તો એ પાનાઓ 1, 2, 3 એમ લખતા લખતા આખો થપ્પો 7 ફૂટ ઊંચો થાય છે. આ જે ગ્રંથ છે, આવો ગ્રંથ હોય તો એવો એમના ઉપર મૂકે પાનાઓ તો 7 ફૂટ ઊંચા. એટલું આ એકમાં રામાયણ હોય કે ભાગવત હોય તો ટૂંકમાં હોય ભગવાનના ચરિત્ર. પણ વિસ્તારથી લખ્યું તો પણ પૂરું લખી શકાય નહીં. આટલી બધી લીલાઓ ભગવાને કરી. શા માટે? એ વખતમાં એ કવિઓમાં જેને મહારાજે શક્તિ આપી હતી એ ગાઈ શકે. આપણે ગાયું એની કથાઓ, ત્યાર પછી પરંપરામાં એની કથાઓ, ભક્ત ચિંતામણીની કથાઓ આપણે કરીએ, સત્સંગજીવની કથાઓ કરીએ, હરિલામની કથાઓ કરીએ. તે બધી લીલાઓને આપણે ગાઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. એ લીલાઓનું ધ્યાન કરી શકીએ છીએ. તો એ લીલાઓ સુખકારી છે. ભગવાનની જે લીલાઓ છે, મહારાજે પ્રથમના 3જા વસંતમાં કીધું એ પ્રમાણે ભગવાને જે અવતારે કરીને જે લીલાઓ કરી હોય એને સંભાળી રાખવી, એનું ચિંતન કરવું, એનું મનન કરવું. શા માટે? તો ક્યારેક અંતકાળે આપણે ભગવાનને ભૂલી જઈએ અને આપણે યાદ ના આવતો હોય ભગવાનનું સ્વરૂપ, તો લીલા જો સાંભળી આવે કે લોયામાં આવી રીતે મહારાજ શાક બનાવ્યા, સરસ લીલાનું દ્રશ્ય આપણે જોતા હોય, અહીંયા જોઈએ છીએ આપણે. તો લીલા લખાણી તો આપણે જોઈએ તો આ બેહૂબ આપણે દેખાતું હોય એવી બધી લીલાઓ લખી હોય સંતોએ.
અને પછી ચિત્રકારોએ ચિત્ર કર્યું, એનું પેઇન્ટિંગ બનાવ્યું. તો આપણને એ દ્રશ્ય અંતકાળે પીડાઓ કંઈ થાય કે અમુક આપણે ભગવાન આપણને આ શરીરમાંથી મોહ છોડાવવા માટે અંતકાળે કંઈ પીડા મૂકે કે આપણું મન એમાંથી ઉતરીને ભગવાનમાં જોડાય, તો એ વખતે જો પીડામાં કંઈક ભૂલી જવાય તો ભગવાનની લીલા સાંભળી આવે તો મહારાજ કે જીવ મોટી પદવીને અથવા તો ભગવાનના ધામને પામી જાય. એટલા માટે ભગવાન લીલા કરતા હોય છે. તે વખતના ભક્તોને તો સુખ થયું, એ વખતના ભક્તોએ આનંદ પ્રાપ્ત કર્યો, પણ ત્યાર પછી પણ જે આ લીલાને સાંભળી એનું પણ કલ્યાણ થાય. આમાં લખ્યું છે સ્વામી આ લીલા આપણે એમણે ચેતનભાઈ ગાય એમાં છેલ્લા પદમાં 6 પદ છે. વળી વખાણું લીલા લોયા ગામની, સુણતા શ્રવણે પાતક પ્રલે થાય જો, દુર્લભ છે સુરપુરવાસી નર નારને, વ્યાસ વિરંચી સુખ નારદ નિત્ય ગાય જો, વળી વખાણું લીલા લોયા ગામની. સ્વામી કે આ લીલા જે થઈ, મહારાજે શાક બનાવ્યો અને પોતે એ 2 મહિના સુધી આ શાક જમાડ્યું છે. સંતોને બનાવી પોતે જમે ને બધાને જમાડ્યું. અને તે વખતમાં આગળના પદમાં સ્વામી બતાવે છે કે 60 મણ રીંગણા અને 12 મણ ઘી, એટલું બધું ઘી નાખ્યું અને એનો વઘાર કર્યો અને બધું મરચું મીઠું બધું જે લાવે બધું ભગવાન મહારાજ એમાં પધરાવે પાત્રમાં અને એને બરાબર હલાવીને એવું શાક તૈયાર થયું. મહારાજ જમ્યા અને સંતોને જમાડે. રોજ એવું 2 મહિના સુધી ઉત્સવ કર્યો. તો એ લીલાઓને એ વખતમાં જેને લાભ લીધો એ તો ભાગ્યશાળી છે. બ્રહ્માંડ સ્વામી કડીમાં બતાવ્યું કે બહુ બ્રહ્માદિકને પણ ભગવાનનો પ્રસાદ ન મળે. ભાગવતમાં પણ બતાવ્યું છે કે બ્રહ્મા જ્યારે ભગવાનનો પ્રસાદ લેવા આવ્યા તો બાળકોને ભગવાને કીધું કે આજે કશું નીચે પડવા દેશો નહીં, બ્રહ્મા કીડી થઈને આવ્યા છે પ્રસાદ લેવા. શ્રી કૃષ્ણ ભગવાન બાળકોને સમજાવે. અને પછી એને એમ થયું બ્રહ્માને કે આ અહીંયા તો નીચે પડ્યું નહીં જમીન ઉપર, પણ એમણે જળમાં હાથ ધોવા આવશે ને તો એમાંથી જે કંઈ પ્રસાદ હશે હું માછલી બનીને લઈ લઉં. તો માછલી બને છે. તો ભગવાન કે આજે કોઈ જળમાં હાથ ધોવા જવાનું નથી, કપડામાં હાથ લૂછી નાખો. તો બાળકો એવી રીતે કંઈ ખાય તો કપડામાં હાથ લૂછી નાખતા છે. ત્યારથી ટેવ પડી છે. પણ ભાવાર્થ કે ભગવાને એ બ્રહ્માને પર દુર્લભ એવો પ્રસાદ એ ગોવાળિયાઓની સાથે રમતા લીલા કરતા. તો એવી રીતે બ્રહ્માંડ સ્વામી કે જે ભગવાન દેવોને પણ પ્રસાદ ન મળે એ ભગવાનનો પ્રસાદ પ્રેમાનંદને પીરસે નિત્ય જગદીશ જો. પ્રેમાનંદ સ્વામી કે રોજ અમને મહારાજ પોતે એમનાનો પ્રસાદ આપણે લેવા જવાનું હોય ને ભગવાન પોતે પીરસે. ભગવાનને આપણે જમાડીને મંદિરમાં તો આપણે એમની મૂર્તિ જમાડીને આપણે પ્રસાદ લેતા હોય, પણ ભગવાન જ્યારે મનુષ્ય રૂપે હોય ત્યારે સાક્ષાત પોતે પીરસતા હોય તો એ સ્વર્ગમાં પણ ન મળે તો ભગવાનના લોકમાં જ મળે. સ્વર્ગના દેવો પણ મૃત્યુલોકમાં ઈચ્છા રાખે કે અમારે મૃત્યુલોકમાં જઈ અને ફરીથી ભગવાનનું ભજન કરી અને ભગવાનની સાનિધ્યની પ્રાપ્તિ કરવી છે. ગીતામાં પણ બતાવ્યું ક્ષીણે પૂર્ણે મૃત્યુલોકમ વિશંતિ. બીજા લોકમાં ગયેલા જે જીવાત્માઓ છે એ પુણ્ય ભોગવવા માટે બીજા લોકમાં જાય, 14 લોકમાં સ્વર્ગાદિક લોકમાં, અને ત્યાંથી પાછા એનું ક્ષીણ પુણ્ય પૂરું થાય ત્યારે મૃત્યુલોકમ વિશંતિ, મૃત્યુલોકમાં પાછા અવતાર ધારણ કરે છે. અને એને એ અવતાર ધારણ કરીને ગીતામાં બતાવ્યું સુશીનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. એ ક્યાં અવતાર ધારણ કરે છે તો શુચિ એટલે પવિત્ર કુળ છે.
શ્રીમંત છે, શ્રીમતામ. શ્રીમાન એટલે સુખ સંપન્નવાળા છે, બહુ દુઃખ નથી, નહીં તો દુઃખમાં ભોજન થાય નહીં, અથવા એમને કંઈ સેવા સામર્થ્ય બધી હોય નહીં. એટલા માટે જે પવિત્ર છે, સુખી છે એવા પુરુષોના ઘરમાં, એવા પરિવારના ઘરમાં એ યોગભ્રષ્ટ એટલે ભગવાનની ભક્તિ કરતાં કરતાં બીજા લોકમાં જતા રહ્યા, પણ ભગવાન સુધી ન પહોંચ્યા, એ ફરી ભગવાનનો યોગ ન થયો એટલે ભ્રષ્ટ થાય છે, ફરી જન્મ લે છે. તેવા જે દેવો છે અથવા એવા આત્માઓ જે છે એ બીજા લોકમાંથી પાછા મૃત્યુલોકમાં આવે અને મૃત્યુલોકમાંથી ભગવાનના ધામમાં જવાય છે. એટલે અહીંયા સત્સંગનો લાભ લેવા માટે અવતરણ કરે છે. તો એને બીજા લોકમાં ભગવાનનો પ્રસાદ નથી મળતો, ભક્તિ નથી મળતી, ત્યાં તો સુખ ભોગવવાનું છે, પુણ્ય ભોગવવાનું છે. પણ અહીંયા જ આ મૃત્યુલોકમાં જ મોક્ષનું સાધન થાય છે એમ બતાવ્યું છે શાસ્ત્રોમાં, ભગવદ્ગીતા શાસ્ત્રોમાં. અને મહારાજે પરથારામ જે વસ્તામૃત છે એમાં પણ બતાવ્યું છે કે મૃત્યુલોકમાં, સૌરલોકમાં મોક્ષ માટેનું સાધન તો મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં પણ 12.5 દેશ છે, આર્ય ગણાયો, પવિત્ર ગણાયો, કે જ્યાં ભગવાનના અવતારો થાય છે અને ત્યાં મહાપુરુષોનો સંસર્ગ હોય છે. એટલા માટે ત્યાં મોક્ષનું સાધન છે. તેવી રીતે ભગવાન જે લીલા કરે છે આ લોકમાં, એનો લાભ, એનો પ્રસાદ મૃત્યુલોકમાં મળે છે. જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે એ લાભ મળે છે. ભગવાન પ્રગટ ન હોય ત્યારે ભગવાનની મૂર્તિને ધરાવીને આપણને પ્રસાદ મળતો હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે શાકોત્સવનો પ્રસાદ હોય અથવા ભગવાનની કથા, મહાપૂજા, સત્સંગ કથા થતી હોય કે મંદિરનો જે પ્રસાદ આપણને મળતો હોય છે એમાં આપણને દિવ્ય આનંદ આવતો હોય છે. તે પ્રસાદ દેવોને દુર્લભ છે. એટલે ભાગવતમાં એ વખતે બ્રહ્મા કીડી બને છે, માછલી બને છે પ્રસાદ માટે. એવો દુર્લભ પ્રસાદ આપણને મળતો હોય છે તો આપણે ઘણી વખત એમાં પડતું મૂકતા હોય છે. તો ભગવાનનો પ્રસાદ એટલો જ લેવો કે જેટલો આપણે એમાં સાફ કરી શકાય, એવો મહિમા સમજીને લેવો. તેવી રીતે એ જે લીલા છે, અહીંયા વાત એ સમજવાની છે કે આવી જે લીલા કરી સ્વામી કે સુણતા શ્રવણે પાતક પ્રલય થાય છે. ભગવાનની લીલા એમને જોઈ, એમને તો દિવ્ય આનંદ થયો, અને લીલા સાંભળે એટલે મુક્તિ થાય. પણ એ લીલાને જે સાંભળે, સુણશે, શીખશે, ગાશે, પ્રેમાનંદ સ્વામી રાજી થશે. આપણે નિત્ય શ્રેષ્ઠામાં ગાય છે કે આવી ભગવાનની જે લીલા હોય એને કોઈ શીખે, સુણે, ગાય, સાંભળે, તો ભગવાનની જે લીલા સાંભળે એને ભગવાનનો મહિમા ઉદય થાય, ભગવાન પ્રત્યે ભક્તિ ઉદય થાય, અને એના જે પાપ જે છે એ બધા સાંભળનારના પાપ પણ ધોવાઈ જાય. એટલા માટે આપણે કોઈને મૃત્યુ પછી કે ભાગવત આદિકની કથા, ગરુડ પુરાણ આદિકની કથાઓ સંભળાવતા હોય છે. એનું કંઈક પણ ભૂલ દોષ કે કંઈ રહી ગયો પાપ, તો એના નિવારણ માટે ની કથાઓ થતી હોય છે એની પાસે. તો કથા એવી છે, ભગવાનની લીલાઓ એવી છે. ભાગવત આદિ ગ્રંથો, રામાયણ આદિ ગ્રંથો, સત્સંગ જીવન આદિ ગ્રંથો, એની કથાઓ થતી હોય છે. પિતૃઓ પાછળ પિતૃઓની પારણ થતી હોય છે. એના કંઈ પાપ રહી ગયા હોય ને બીજે કંઈ લોકમાં ગયા હોય તેનો ઉદ્ધાર માટેની કથાઓ થતી હોય છે. તો જીવતા જ સાંભળે તો કેટલું સારું. મર્યા પછી એમને સંભળાવી તો જીવતા જ એ કથા સાંભળવા જાય છે વધારે ભાગશાળી છે કે મર્યા પછી એમને સાંભળવાની રહે નહીં. તો આપણે ભાગશાળી છીએ કે આવી કથાઓ આપણે સાંભળવા મળે છે. અને એ કથાઓ ત્યારે થઈ છે ભગવાન એવી લીલાઓ કરશે ત્યારે. તો લીલા કરનાર પણ ધન્ય છે, ભગવાનને પણ ધન્ય કીધા છે, લીલા લખનારને પણ ધન્ય. અને એ વખતમાં જેને લીલા કરાવીને એને લાભ લીધો એ જે ભક્તો હોય એ પણ ધન્ય છે. આપણે જે રાસલીલાની કથામાં વિહલાલજી મહારાજે લખ્યું, ધન્ય 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 પંચાળાની ધરણી, ધન્ય ધન્ય જીના ભાય રે, ધન્ય 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 છે ધર્મ કુંવરને રાસ રમ્યા સુખદાય, રસિયો રાસ રમે જો જો ને હારે જો ને સાહેલીઓ આજ, રસિયો રાસ રમે. મહારાજ જ્યારે પંચાળામાં સંતો હરિભક્તો સાથે સંતો ભક્તોના ભાવને પૂરા કરવા માટે જેટલા સંતો હતા, જેટલા ભક્તો હતા, એટલા રૂપ ધારણ કરીને, જેમ શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં જેટલી ગોપીઓ એટલા રૂપ ધારણ કરીને બધાને
એક સાથે સુખ આપ્યું, એવો જ અતિ સુખ મહારાજે પંચાળામાં આપ્યો. તો એ ભૂમિ જ્યાં ભગવાને લીલા કરી હોય એ ભૂમિ ભાગશાળી છે કે ધન્ય ધન્ય પંચાળાની ધરણી. પંચાળા ગામની આ ધરણી ભાગ્યશાળી છે કે મહારાજ એટલા રૂપ લઈ અને રાસરીમાં મહારાજના ચરણની રસ ત્યાં પડી, લીલાઓની રસ ત્યાં પડી. તો એ ભૂમિ ભાગશાળી છે. એ લીલા કરાવનાર, એ લાભ લેનાર પંચાળાના એ ભક્ત ઝીણાભાઈ, ધન્ય ધન્ય ઝીણાભાઈ એમ કીધું, એ ભક્ત પણ ભાગશાળી છે. રાસરીમાં એ સંતો ભક્તો પણ ભાગશાળી છે. એ લીલાને જોઈ અને જે લીલા લખે છે પણ ભાગશાળી છે. અને ધન્ય ધન્ય મહારાજને પણ ધન્ય ધન્ય ધર્મકુંવરને પણ, કે ભગવાન પણ ધન્ય છે કે આપણને આવો લાભ આપે છે. તેવી જે લીલાઓ જે થઈ છે, જ્યાં જ્યાં લીલાઓ થઈ છે, એ ભગવાનનું જ્યાં મિશ્રણ થયું છે ત્યાં બધે તીર્થો બન્યા છે. મહારાજ જ્યાં જ્યાં વિચરણ કર્યું, છપિયા, પછી અયોધ્યા, પછી વનમાં, તો ઘણી જગ્યાએ જ્યાં મહત્વનું યાદ રહ્યું છે ત્યાં સંતોએ ત્યાં છત્રીઓ બનાવી છે. તમે છપિયા જાઓ તો કસનારી ભક્તો, અમે પેલા વારાણસી ભણતા ત્યારે તો કસનારી ભક્તો ત્યાં સેવા કરવા હતા અને નિસ્વાર્થ ભાવે મંદિર તરફથી એમને મૂકવામાં આવ્યા હોય કે કોઈ આયોજન કર્યું હોય, પણ જ્યાં જ્યાં મહારાજની લીલાઓ હતી ત્યાં એમને બધી છત્રીઓ બનાવી. એમાં બધે લેખ લખ્યા હોય કે આ જગ્યાએ મહારાજે કાળીદત્તને માર્યો, આ જગ્યાએ ભૂત્યો કૂવો છે, આ જગ્યાએ ખાપા તલાવડી છે. તો એ લીલાઓની સ્મૃતિ બધી જ છત્રીઓ બનાવી તો ચરણાવી પધરાવે તો આપણે જઈને ત્યાં પગે લાગી શકીએ. તો એ ભૂમિમાં જવાનું પણ મળે એ મોટા ભાગ્ય છે. ભગવાનની લીલાઓ આપણે સાંભળતા હોય પણ જ્યારે આપણે ભાગ્ય મળે ઇન્ડિયા જાઓ ત્યારે વડતાલ, મહારાજે બનાવેલા 6 મંદિર, અમદાવાદ, ભુજ, ધોલેરા, ગઢપુર, આ બધા જ મંદિરોમાં દર્શન કરજો. હમણાં આપણે જઈ બોલાવ્યા લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષ થયા છે, તો નવેમ્બરની 6 થી 14 સુધી મોટો ઉત્સવ ત્યાં થવાનો છે. તો એનો બધા લાભ લેજો જઈને. તેવી જ રીતે હમણાં અયોધ્યામાં મંદિર બન્યું જ્યાં ભગવાન પ્રગટ થયા. એ ભૂમિ પણ ધન્ય ભાગ્યશાળી છે. ઘણા વર્ષો સુધી લોકો સંઘર્ષ કરતા રહ્યા પણ એ ભૂમિમાં ભગવાનનું મંદિર બન્યું. આપણે અહીંથી દર્શન કર્યા, અહીંયાથી અમુક લોકો ગયા, પણ જ્યારે ઇન્ડિયા જાઓ ત્યારે જરૂર ત્યાં જજો. અને ત્યાંથી જ 35 કિલોમીટર દૂર ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું જન્મભૂમિ છપૈયા, ત્યાં પણ અવશ્ય દર્શન કરજો. નજીકમાં પછી મથુરા, ત્રણે મુખ્ય સ્વરૂપ ભગવાનના આ ભૂમિમાં પ્રગટ થયા છે. ઉત્તર ભારતમાં મથુરામાં કૃષ્ણ ભગવાનનું જન્મભૂમિમાં હજી ત્યાં મંદિર છે, પણ બીજું મસ્જિદ બી બન્યું છે. એ વખતના આક્રાંતાએ આપણા ઘણા મંદિરો તોડ્યા, પણ એ બધી તીર્થભૂમિઓ. તો એ ભૂમિમાં દર્શન કરવા, એ ભૂમિનું સ્મરણ કરવું, એમાંથી આપણે ભગવાનનું સ્વરૂપ સાંભળે, આપણા પાપ ધોવાઈ જાય. સ્વામી કે આ બધી લીલાઓ સાંભળીએ તો પાપનો પ્રલય થાય. જે દુર્લભ સુરપુરવાસી એટલે સ્વર્ગના વાસીઓને પણ દુર્લભ છે. અને મહાન ઋષિઓ જે વ્યાસ, વિરંચી, સુખ, નારદ, આ બધી ભગવાનની રોજ એ લીલાઓ ગાયા કરે છે. મહારાજ કે આવી લીલાઓ બીજા લોકમાં પણ ગવાય. અને ભગવાનના ધામમાં રોજ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન, મહારાજ કે આવું કીર્તન રોજ મુક્તો ગાય છે. આવા કીર્તનો જે મુક્તોએ જે કીર્તનો લખ્યા, એ કીર્તનો અહીંયા આપણે ગાઈ શકીએ છીએ. એ કીર્તનો ત્યાં પણ મહારાજ પાસે પણ ગવાય છે. મહારાજના સ્વરૂપના કીર્તનો, મહારાજની મૂર્તિના કીર્તનો અને ભજન એ સ્મરણ ત્યાં પણ થાય છે. એવી વાત મહારાજ જે કરતા હતા વડતાલ કે ગઢપુર કે જ્યાં બધી વસ્તાઓ લખ્યા, મહારાજ કે આવી વાર્તા ભૂતોનો ભવિષ્યથી, આવી વાર્તાઓ કે આ બધું સ્મરણ ભગવાનના ધામમાં પણ એની ચર્ચાઓ થાય. એવું સ્મરણ ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે એ બધું આપણને અહીંયા આપે. જે વસ્તુ આપણને ત્યાં જઈને મળવાની હોય એ ભગવાન અહીંયા આવીને આપે. એટલા માટે આ બધી ભૂમિ ભાગશાળી હોય. અને તીર્થો આપણે કહીએ કે ત્યાં આપણે જઈએ, એના દર્શન કરીએ, અથવા ન જઈ શકીએ તો અહીંથી સ્મરણ કરીએ તો પણ પાપ ધોવાઈ જાય. એ ભૂમિના વખાણ બધે કરેલા છે. અને એ ભૂમિમાં લોકો ઘણા ભક્તો એવા હોય કે ભૂમિની રસ દિયા ત્યાં મંદિર વાળતા હોય તો એમાંથી ધૂળ લઈ આવે અને એ રાખી મૂકે. અને ઘણા ભક્તો એ તીર્થોની
રજ પોતાના મંદિરમાં રોજ દર્શન કરતા. એનું સ્મરણ થાય રોજ કે આ ચપૈયા, આ અયોધ્યા, આ ગઢપુર, આ વડતાલ, આ ભુજ, આ બધું યાદ આવે. અને એ રસ કોઈ બીમાર હોય અને પાણીમાં નાખીને પાય તો પણ એનો પાવર આવે. કારણ કે એ દવાઓમાં બી એ બધી પૃથ્વીના તત્વો હોય છે. તો ભગવાને શ્રદ્ધાથી પીવે છે ત્યારે ઘણી વખત આપણે એ ભગવાનનું જળ, એ પ્રસાદીનું જળ અથવા પ્રસાદ ખાવાથી ઘણી વખત રોગ ડૉક્ટરને પણ ન મળતા હોય એવા રોગનું નિવારણ થઈ જતું હોય છે. શ્રદ્ધા ઉપર આધાર છે. તો ભગવાનના સંબંધે કરીને આ બધી શક્તિઓમાં રહેલી છે. એટલા માટે ભગવાનના સંબંધના લીધે ભૂમિઓને ભાગશાળી કીધી છે. એક પદમાં મહારાજ વસ્તાવનું એક પદ લખાયું છે નરસિંહ મહેતાનું. એમાં નરસિંહ મહેતા ગાય છે, એને એ કાવ્ય છે, કીર્તન છે. ધન્ય વૃંદાવન વટની સાય, ત્યાં શ્રી હરિ બેસતા. ધન્ય વૃંદાવન, વૃંદાવન ધન્ય છે, એમાં વડલો ધન્ય છે, પણ એની છાયા, એ છાયા ભાગ્યશાળી કીધી. છાયા તો નિર્જીવ છે, પણ ભગવાનના સંબંધને પામી તો એ છાયા ભાગ્યશાળી છે, ભગવાનની સેવામાં કામ લાગી ગઈ. છાયા તો બધે ઝાડ ઘણી જગ્યા હોય જંગલોમાં, પણ જે જગ્યાએ વડલા નીચે ભગવાન બેઠા છે એ ભાગ્યશાળી છે. એવી રીતે મહારાજના સંબંધવાળા ઝાડ, આપણે ગઢપુર જઈએ તો એ લીમડો એનું પડી ગયું ફરીથી એમાં થયું છે. પણ એ લીમડાને એક વખત અમે મૈસૂરના બહુ મોટા વિદ્વાન વૃદ્ધાચાર્ય એટલે પ્રખર વિદ્વાન કે એની સામે કોઈ એને ચેલેન્જ ન કરી શકે એવા વિદ્વાન, અને બહુ ભગવતી પાસે હોય એમના પેલું માન નહીં વિદ્યાનું, એવા મોટા વિદ્વાન એ આપણે મંદિરોની યાત્રા કરવા આવ્યા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એમનું મંદિરો. તો આપણા સંતો સાથે આવ્યા તો એ લીમડો એ વખતમાં ઓરિજિનલ, તો એને ભેટીને રડવા માંડ્યા કે આપણે દુર્ભાગ્ય છીએ કે થોડાક વર્ષો પહેલાં જ ભગવાન અહીંયા બેસીને ગયા. આ લીમડો આપણા કરતાં ભાગ્યશાળી છે એમ કે એમને એનો લાભ મળી ગયો. એ તો જાણ છે પણ એ મુક્ત છે કે ભગવાનની સેવામાં એ આત્માઓ જુદી જુદી જગ્યાએ સેવાનો લાભ લેવા માટે કોઈ પશુ રૂપે, કોઈ મનુષ્ય રૂપે, કોઈ વૃક્ષ રૂપે રહ્યા. એટલે કહેવાનું મહારાજ કે આ મહાત્મા સમજવું. વૃંદાવનના વડલા ભાગ્યશાળી, ઝાડ ભાગ્યશાળી, ગાયો ગોવાળિયા ભાગ્યશાળી. ભાગવતમાં બતાવ્યું અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોક્ષામ યદ મિત્રમ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. આ ભાગ્યશાળી છે કોણ? નંદ ગોપ વ્રજ. નંદ ભાગ્યશાળી છે કે ત્યાં ભગવાન રહ્યા. આ ગોવાળિયાઓ ભાગ્યશાળી છે, ગાયો ભાગ્યશાળી છે, અને વ્રજના ઓક્ષ એટલે એ કુબાઓ, એ નેશનાઓ ભાગ્યશાળી છે ત્યાં ભગવાન બધે ગયા. એમ જ્યાં જ્યાં ભગવાને લીલાઓ કરી, અહીંયા લખ્યું સ્વામી કે મહારાજે જ્યાં જ્યાં બધી લીલાઓ કરી, એ ગામને આજુબાજુ બધી લીલાઓ કરી. લોયામાં તો લીલા થઈ, લોયાના સુરાકાછના લીધે આજુબાજુ સ્વામી કે સાંભળ સજની નામ કહો તે કામના, બોટાદને કારિયાણી સારંગપુર જો, જીજાવદરને કુંડલ નાગડ કુસહી, સુંદરિયાણું લોયાપતિ નૃપસૂર જો. આ સુરાખાચરના વિસ્તારની બધી આ ગામડાઓની ભૂમિ છે કે આ જગ્યાએ બધે મહારાજે લીલા કરી. આ બધા ગામડાઓ તીર્થરૂપ છે. આપણા ભક્તો બધા દર્શન કરવા જાય. બોટાદમાં મહારાજના શરણાવી ગોપાલ સ્વામી પધરાવ્યા, એના ચમત્કારો હતા. સારંગપુર જ્યાં હનુમાનજીનો જ્યાં પ્રગટ વાસ છે, જ્યાં મહાશક્તિશાળી હનુમાનજી કષ્ટભંજન દેવ રૂપે બિરાજમાન છે, અનેક જીવોના ત્યાં કષ્ટ દૂર થાય છે. એ ભૂમિમાં ત્યાં એક કૂવો છે, હનુમાનજી બિરાજમાન છે. ત્યાં એ કૂવાનું જળ લઈને ભૂતોને ભગાડવામાં આવે છે. ત્યાં એ કૂવાના જળમાં ભગવાને સ્નાન કરેલું છે.
ઘણી વખત હનુમાનજીથી ભૂતો હટે નહીં તો એ સ્વામીની લાકડી, એ લાકડી ભાગશાળી છે, એમાં મહાત્મા છે. એ લાકડીનું જળ એમાં પોળીને પેલાને છાંટવામાં આવે છે ને ભૂતનો પ્રવેશ ન થતો હોય, ભૂત આઘું જતું રહ્યું હોય પાછું આવીને એમાં આવે, હાજર થાય અને એમાંથી કાઢે પછી. તો એ સાળીપુરમાં ઘણી બધી લીલાઓ, ત્યાં મહારાજે રંગોત્સવ કરાયેલો સાળીપુરમાં મોટો. અને એ ભક્તોને આપણે જે મહાબળવંત માયા ગાય છે એ ત્યાં મહારાજે વરદાન આપેલું છે. એવી રીતે ઝિંઝાવદરમાં બી અલૈયા ખાચરાદી ભક્તો હતા, એ બધા ભાગશાળી છે. કુંડલમાં રાયબા બહુ મોટા ભક્ત થઈ ગયા. સંતોને વર્તમાનના નિયમ હતા અને મહારાજ ગળું ચીકણું ડે મીઠાઈ કે પકવાન ખાવાના નથી દેતા અને સાદું ભોજન કરવાના નિયમ હતા. તો રાયબા કે હું પણ નિયમ રાખીશ રસ્ત હોવા છતાં પણ. તો પછી એમને મહારાજ પાસે એ વખતે નિયમ છોડાવેલા. એવો સંતોને વિશે પણ એમને એવો ભાવ રાખતા. તો એ કુંડળ ગામ, ત્યાં પણ અત્યારે મંદિર છે. સુંદરિયાણું ગામ, સુંદરિયાણામાં હેમરાજ શેઠ થયા. એના 4 દીકરો વનાસાદિક એ સત્સંગી ત્યાં. પણ એ શેઠ જે હતા હેમરાજ સાહેબ એ બહુ પ્રખર અને વૈષ્ણવ ભક્ત હતા. પણ એમને સ્વામિનારાયણ ભગવાન વિશે પ્રતીતિ નથી. તે વખતે ઘણા બધા જુદા જુદા પંથના ભક્તો હોય, પણ ભગવાન મનુષ્ય રૂપે હોય એટલે ઘણાને એમ થાય કે કોઈ સંત હશે, સહજાનંદ સ્વામી મહાત્મા હશે, પુરુષ હશે, મહાપુરુષ હશે, પણ ભગવાન છે એ પ્રતીતિ નથી. તો મહારાજે એક વખત ગોપાલ સ્વામી કીધું તમે વડતાલ બાજુ જાઓ છો તો સુંદરિયાણા થઈને જાજો. સ્વામી કે સારું. સ્વામી કે મહારાજ સુંદરિયાણા કીધું છે તો કંઈક હેતુ હશે. એટલે સંત મંડળ સાથે સુંદરિયાણા આવ્યા. તો ત્યાંના એ વનાસા પૂજા સાહેબ બધા ભક્તો, અત્યારે પણ એમના પરંપરાના ભક્તો, એક તો અમારે ત્યાં છે ન્યૂજર્સીમાં અને એક શિકાગોમાં, એની વરસાદીની વસ્તુ જે એમના છોકરાઓ પાસે છે. પ્રદીપભાઈ છે અમારે સા. તો એ વખતમાં એમના દીકરાઓ તો સત્સંગી થયેલા. તો એ બધા આવ્યા સ્વામી પાસે. તો સ્વામી તો મહારાજે કીધેલું એટલે હેતુ સમજી ગયેલા અંતર્યામી રૂપે. તો સ્વામી કહે છે તમારા પિતા કઈ છે? તો કે સ્વામી એ તો નથી આવતા, એ આપણા સત્સંગમાં ના આવે. કેમ? તો કે એમને નથી મહિમા, એ માનતા નથી, વિરોધ કરે છે, અમને પણ ના પાડે છે. તો સ્વામી કે એમને બોલાવી લાવો. તો કે આવે નહીં, પણ ગમે તેમ કરી તો અહીંયા તો ના જ આવે. તો એ કરે છે શું? તો કે વૈદ જાણે છે. એ વખતમાં વૈદ બધા ડૉક્ટરની વૈદ એટલે નાડી જોઈએ તો ખબર પડે ને એના રોગ શું છે. તો સ્વામી કે એવું કરો કે વૈદનો તો નિયમ હોય છે કે ગમે તે હોય, વિરોધી હોય તો પણ કોઈ બીમાર હોય તો ત્યાં જાય, એવો નિયમ છે. તેમાં આપણે રામાયણની કથા જોઈએ તો ત્યાંના જે વૈદ છે એ રામ ભગવાન અથવા તો લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી તો સુસેન વૈદને હનુમાનજી ગયા અને આવ્યા હતા અને એનું ઔષધિ બતાવ્યું અને સંજીવની ઔષધિ હનુમાનજી પછી દ્રોણાચલ લઈ આવ્યા. બધી કથા છે. તો વિરોધ પક્ષમાં હતા પણ એ આવ્યા છે લંકાના વૈદ રામ હનુમાનજી અથવા હનુમાનજી સાથે આવીને લક્ષ્મણજીનો ઉપાય બતાવ્યો છે. તેવી રીતે એમ કે વૈદનો નિયમ છે ગમે તે વિરોધી હોય તો પણ એનો ઉપચાર કરવો. એટલે એવું કહો કે અમારે સ્વામી બીમાર છે તો આવશે. એટલે એના છોકરા બોલાવા ગયા એટલે આવ્યા અને કીધું બીમાર છે તો જરૂર આવે. તો આવ્યા ને પછી સ્વામી સૂતા છે અને એમની નાડી જોઈ તો નાડી પર અંદર હંડ્રેડ પછી અહીંયા હાથમાં જોયું, હૃદયમાં જોયું, બધી બાજુ આમ જોયું, પગમાં નાડી હોય છે પાણી પાસે, બધી કોઈ ન સલતી જ નથી અંદર, એકદમ ડેડ જેવું. અરે સ્વામી સામે એની જોયા કરે કે શું બોલે એ મુંજાય. સ્વામી પાસે બોલ્યા કેમ નાડી હાથમાં નહીં આવતી? વધારે એને તો દે થયું આશ્ચર્ય કે આ તો કશું બોલી શકે નહીં, ચાલી શકે નહીં, ના તો બોલે છે. આવી નાડી હોય તો એનો ડેઢ સમય સમજાય. તો આ ભગવાન સિવાય આવી કળા તો થાય નહીં. હજી મુંજાય છે, જોયા કરે છે અને છેવટે સ્વામીને કહે છે કે આવું કાર્ય જે છે, આ યોગ જે છે કે તમે જે કંઈ આ નાડી બંધ કરી છતાં પણ મારી સાથે એકદમ સ્વસ્થની જેમ વાત કરો છો,
તો આ યોગેશ્વર કૃષ્ણ સિવાય એવું કોઈ યોગ કળા ચાલે નહીં. હું જે અત્યાર સુધીનું હોય એનું જાણું છું એ પ્રમાણે મારા અભિપ્રાયથી કહું તો આવું કોઈ યોગીનું પણ કામ નથી. તમે સાક્ષાત ભગવાન છો એવું કીધું. સ્વામી કે ના, હું ભગવાન નથી, હું તો ભગવાનનો એક દાસ છું. મારા જેવા તો ઘણા દાસ છે એમની પાસે. હું તો એક સામાન્ય એમનો એક સેવક છું. તો કે ના, તમે એક મહાપુરુષ છો અને તમે જેને ભગવાન માનતા હોય તો ચોક્કસ ભગવાન જ હોય. આવું આ કળા હજી સુધી મેં કોઈના પાસે સાંભળી નથી એમ કે. અને ભગવાન એ જ પછી આશ્રિત થઈ ગયા. કંઠી પહેરી લીધી, સત્સંગીત આખું કુટુંબ. એમાં ઘણો વિરોધ બી પછી થયો છે બીજા લોકોનો. એ બધી કથા છે. પણ તો સુંદરિયામાં મહારાજ પણ પોતે જતા અને આ આજુબાજુના ગામોમાં બધી લીલાઓ કરી છે, આ લખાણી છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે મહારાજની બધી આવી લીલાઓ આપણે સાંભળવા મળે છે. અત્યારે તો આપણા સંપ્રદાયના દરેક મંદિરોમાંથી કથાઓ, લાઈવ કથાઓ થતી હોય છે, એને આપણે સાંભળતા હોઈએ છીએ. અને આ ટેકનોલોજીનો એક ઉપયોગ આ સારો છે કે આપણે એના માધ્યમથી લાઈવ કથાઓ, જ્યાં જ્યાં કથાઓ દેશમાં થતી હોય, રોજ અહીંયા સંતો આવી ન શકે તો રોજ તો એ આપણે કથાઓ બધા મંદિરોની સાંભળી શકીએ છીએ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનની આવી કથાઓ સાંભળવી અને કથાઓ સાંભળીને ભગવાનનો મહિમા આપણા જીવનમાં દ્રઢ થાય એવો પ્રયત્ન કરો. તો આ બધી જે લીલાઓ થઈ છે, આ શાકોત્સવની લીલા, એને આપણે રોજ યાદ કરવી. એવી જ બધી જ લીલાઓ આપણે એક સ્તુતિમાં રોજ ગાતા હોય છે. જન્મ કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થમાં ઈ ફેરા, રામાનંદ મળ્યા ધર્મ ચલયો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા લીલા હરિધણી સંક્ષેપમાં છે. સંક્ષેપમાં મહારાજની જન્મ ત્યાંથી અંતર ધ્યાન થયા, પ્રગટ થયા ત્યાંથી અંતર ધ્યાન ત્યાં સુધીની બધી લીલા એક જ શ્લોકમાં કહી દીધી. તેવી રીતે બધી ઘણી જ બધી લીલાઓ છે. એવી લીલાઓમાં પ્રીતિ રાખવી અને લીલાઓ સાંભળવી. એવી જ રીતે મહિમાની કથાઓ સાંભળવી, વસ્ત્રાંત આદિકની કથાઓ, સંતો શિક્ષાપત્રી ભાષ્યાદિકની કથાઓ, બધી જ કથાઓ, શાસ્ત્રોની કથાઓ અત્યારે યુટ્યુબમાં અત્યારે ચાલુ પણ હોય છે. અને પ્રાચીન પહેલાં થયેલી કથાઓ પણ એમાં ભૂતકાળની કથાઓ બધી પડેલી હોય છે. તે જ મોટા મોટા પુરુષો, એક રામ મહારાજ છે, ડોંગરેજ મહારાજ છે, એવા મહાપુરુષો થયા, એમની કથાઓ પણ મળે છે. તો એ કથાઓ સાંભળીને આપણા જીવનમાં ભગવાનનો મહિમા દ્રઢ કરવો. આવા પ્રસંગો દ્વારા, આવા ઉત્સવો દ્વારા પણ આપણા જીવનમાં વધારે આપણા હૃદયમાં ભગવાનનો મહિમા દ્રઢ થાય એવી પ્રવૃત્તિ કરવી અને એ પ્રવૃત્તિમાં જોડાવું. ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થતી હોય એમાં જોડાવવું, એમાં સેવામાં ભાગ લેવો. આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાને અહીંયા આવી બધી જે પ્રવૃત્તિઓ કરેલી છે મંદિરોના અથવા તો તીર્થોના માધ્યમથી આપણને એ સેવાનો, એ પ્રવૃત્તિમાં જોડાવાનો લાભ મળે છે. મોટા ભાગ્ય છે એમ સમજવું. આપણે કંઈક કરીએ છીએ ને આપણા થકી થાય છે એમ નહીં. ભગવાન આપણને ચોઈસ કરે છે કે એમની પ્રવૃત્તિમાં જોડાવાનું. જેમ હું કહું છું ઘણાને કે જેમ સરકારની નોકરી અથવા તો અહીંના જે રાષ્ટ્રપતિ હોય અથવા તો એક મોટો એનાથી પણ કોઈ આગળ હોય અને એની નોકરી મળે તો આપણે બધા લોકો અહીં જો ફરે આખો કેનેડામાં તો બધા કંઈ જોબ ગોતતા હોય, સ્ટોરમાં મળે તો ત્યાં બી લઈ લે. પણ કોઈને મોટી સારી જોબ કોઈ રાષ્ટ્રપતિ બોલાવીને અથવા એને પ્રેસિડેન્ટ બોલાવીને એને પોતાના કેબિનેટમાં જોબ આપે તો કેટલું સારું કહેવાય, તો બહુ મહત્વ કહેવાય. તો એના કરતાં બી ભગવાન મોટા છે. આ બધા દેશ ભેગા મળીને એક યુનો બને અને એક પૃથ્વી, એવા તો 14 ઉપર ને 7 નીચે, 6 ઉપર અને એવું 14 લોકનું બ્રહ્માંડ. અને એવી જ રીતે અનંત બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડના અધિપતિ રાજાધિરાજ, એની સેવા આપણને મળે છે એમ સમજીને આપણે સેવા કરવી. એની નોકરીનો અમને પગાર નથી જણાતો. પહેલાં તો કંઈ પગાર આપે, ઘર આપે, ગાડી આપે, ધન આપે, પણ એ તો નાશવંત છે. ભગવાન જે મહાસુખ આપે છે તો મુક્તાન સ્વામી કીધું, મહાસુખ મુજને રેહો દીધું, સંકટ જન્મ મરણનું નાશ કીધું. મહાસુખ ભગવાન જે આપે છે મહાસુખ છે. આ લોકોને કંઈ નોકરી કરીએ એમાં તો સુખ જે મળે એ નાશ પામી જાય છે. અને ભગવાન જે સુખ આપે છે મહાસુખ છે, જે અવિનાશી સુખ છે, ત્યારે નાશ નથી પામતો. એવું જે પોતાનું દિવ્ય સુખ અને દિવ્ય આનંદ આપવા માટે ભગવાન આવતા હોય છે. તો એવી રીતે મહિમા સમજીને ભગવાનની સેવામાં, સત્કર્મમાં જોડાવું, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં
સત્સંગની પ્રવૃત્તિઓમાં જોડાઈને મહિમાએથી સેવા કરવી તો ભગવાન વિશેષ રાજી થાય. આ ઉત્સવમાં જે ભક્તોએ સેવા કરી છે એમના ઉપર મહારાજ ખૂબ રાજી થાય, ખૂબ બધાને એવી સેવાનો યોગ આપે અને એવી પ્રસન્નતા બધાને દાખવે એવી મહારાજના શરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપો છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશવૃત્તાલયાપિતમ. ગોપાળાનંદ સ્વામીએ અર્ચાવતાર સ્તોત્રમાં આ એક વાત કરી કે વડતાલ કે જેના મધ્યખંડને વિશે લક્ષ્મીજી સહિત નારાયણ બિરાજે છે અને રણછોડજી બિરાજે છે. એ જગ્યાએ ભગવાન શ્રી નારાયણને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીએ બદ્રીના એટલે કે બોરડીના વૃક્ષ નીચે તપ કરેલું છે. એવું એ પવિત્ર વડતાલ ધામ છે. અને સ્વામીજીએ જે કીધું કે વડતાલ ધામને આ વર્ષે એટલે 2024માં અને હિન્દુ કેલેન્ડર પ્રમાણે 2081માં 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તો બધા હરિભક્તોને એનું ખાસ આમંત્રણ છે. ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે લક્ષ્મી નારાયણ સુખદાય સ્થાપ્યા મધ્યના મંદિર માય ભક્તિ ધર્મ પોતાનું સ્વરૂપ સ્થાપ્યું ઉત્તર ડેરે અનુપ રાધાને વૃંદાવન વિહારી પાસે પોતાની મૂર્તિ સારી કર્યો દક્ષિણ ડેરામાં સ્થાપ નિજ જનના ટાળવા તાપ. શ્રીજી મહારાજના આશ્રિત દરેક હરિભક્તોને ખબર હશે કે વડતાલ એટલે રાજધાની, જ્યાંથી શિક્ષાપત્રીની શરૂઆત થઈ. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે ત્યાં રચી અને આપણને બંધારણ સ્વરૂપ સર્વે સત્સંગીને આપી છે. સમાજના સુખ માટે અને સત્સંગીના સુખ માટે એ નિયમો આપ્યા છે. એ વડતાલમાં રચાય છે. લક્ષ્મીનારાયણ દેવ એવા બળિયા દેવ છે કે જેની પૂનમો ભરે તો ઘણાના દુઃખો દૂર થાય છે. અહીંયા ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે દક્ષિણમાં શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ, જે હરિકૃષ્ણ મહારાજના દર્શન આપણે કરી રહ્યા છીએ, એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ વડતાલમાં પહેલું શ્રીજી મહારાજે પધરાવ્યું. ઉત્તર દેરાની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા ભગવાનના માતા પિતા સહિત ભગવાન પોતે ત્યાં બિરાજે છે. એવું એ વડતાલ ધામ છે. તો બધા હરિભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના કે આ વર્ષે આપણો એક જીવનકાળ એવો છે કે જેમાં શ્રીજી મહારાજે સ્થાપેલ 6 મંદિરનો આપણા જીવનકાળની અંદર 200-200માં વર્ષના પાટોત્સવ આવે છે. તો બધાને મારી કરબદ્ધ પ્રાર્થના કે આ વર્ષે વડતાલ ધામ દ્વિશતાબ્દીનો પ્લાન કરજો. જો આ વર્ષે ઇન્ડિયા જવાનો પ્લાન કરતા હોય તો દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામીએ કીધું એ રીતના ઉત્સવનો લાભ લેવાય એ રીતના જ બધા ટિકિટ કરાવજો એવી મારી નમ્ર વિનંતી છે. પૂજ્ય રામ સ્વામી આમ તો ફેબ્રુઆરી મહિનાના મિડ ફેબ્રુઆરીથી સ્વામી વિચરણ માટે નીકળ્યા છે. સત્સંગીના રૂડા થાય એના માટે, સમાજનું રૂડું થાય એના માટે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવાની જેને આશા છે, જેને મુમુક્ષુતા છે, એને ભગવદ વાર્તા કરવા માટે છેક યુએસ થી આ બધા સંતો ભેગા થઈ અને પહેલા તો કેલ્ગરી ગયા, એડમન્ટન ગયા, ત્યાંથી રજાઈના, વિનીપેગ, ટોરન્ટો, નાયગ્રા અને આપણને મોન્ટ્રીયલમાં લાભ આપવા માટે પધાર્યા છે. આપણે એક દિવસ એક રાત પણ બીજાના ઘરે કે બીજે ક્યાંક જવાનું થાય તો અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે. જ્યારે આ સંતો આપણા માટે અહીંયા પધાર્યા છે, માટે આ સર્વે સંતોનો હું ખૂબ ખૂબ આભારી છું. સત્સંગ મંડળ વતી હું સ્વામી શ્રી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય શ્રીરંગ સ્વામી ત્રણેય સંતોનો હાથ જોડી દંડવત પ્રણામ સહિત હું સર્વે સંતોનો હું આભાર માનું છું. આગળના કાર્યક્રમમાં હવે આપણે આરતી અને પછી પ્રસાદ લઈ અને બધા હરિભક્તોએ પોતપોતાના સ્થાને જવાનું છે. તો આરતી માટે પૂજ્ય સ્વામી શ્રીને હું પ્રાર્થના કરું કે પધારે.
ભાઈ કોણ ગાવે? नहीं नहीं हम गा लेंगे આયા છે. शुरू करो.